મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ. ધાર્મિક સામાજિક જાગૃતિ એટલે કે ધર્મની બાબતની જે છે અને સમાજની બાબતમાં જે કંઈ પણ સુધારા કરવામાં આવ્યા, કુરિવાજો હતા, જ્ઞાતિ પ્રથા હતી, અંધશ્રદ્ધા હતી, એ બધા વિશે કેવી કેવી જાગૃતિ આવી છે અને કેવા કેવા મહાન સુધારકોએ કાર્ય કર્યું છે તેના વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે. સ્ટાર્ટ કરશું. 19મી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા જેવી કેટલી બધી જે અનિષ્ટો હતા, બરાબર, એના ચુંગાલમાં એટલે કે એના જાળમાં ફસાયેલો હતો. સંકુચિત અને કૂપમંડુક સમાજમાં આ બે સમાજના નામ છે, સંકુચિત અને કૂપમંડુક. આ બે સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી, બરાબર. સ્ત્રીઓની જે સ્થિતિ હતી ખૂબ જ ખરાબ હતી અને ત્યાં એ સમયમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ, આવા ઘણા બધા કુરિવાજો વ્યાપેલા હતા, બરાબર. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ એટલે કે જ્યારે બાળકી એટલે કે છોકરીનો જન્મ થાય એટલે એને ગરમ દૂધનું ઉકળતું તપેલું હોય તેમાં નાખીને મારી નાખવામાં આવતી, એને દૂધ પીતી કરવાનો રિવાજ. પછી સતી પ્રથા એટલે કોઈ પણ સ્ત્રી હોય, એનો પતિ મરી ગયો હોય તો એની સાથે એની જે અગ્નિ સંસ્કાર દે, એની ચિતાની સાથે સાથે જે સ્ત્રી હોય એને પણ જીવતી બાળી નાખવામાં આવતી, બરાબર. તેને સતી પ્રથા કહેવાતી. અને વિધવા વિવાહ નિષેધ એટલે કે જે વિધવા થઈ ગઈ હોય સ્ત્રી અને એના બીજી વાર લગ્ન કરવામાં મનાઈ હતી, બરાબર. આવા ઘણા બધા કુરિવાજો છે એ સ્થાપેલા હતા. અને પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટો દૂર કરવા માટે, બરાબર, આવા જે પાશ્ચાત્ય શિક્ષણ છે એને કારણે આવા ઘણા બધા અનિષ્ટો દૂર કરવા માટે, બરાબર, 19મી સદીમાં નવજાગૃતિ આવી એટલે કે નવી જાગૃતિ આવી અને આ તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા, બરાબર. આ ઘણા બધા આંદોલન થયા હતા આવા બધા કુરિવાજો દૂર કરવા માટે. અને એમાં સૌથી પહેલાં જેને સ્ટાર્ટ કર્યું એ હતા રાજા રામમોહન રાય, બરાબર. સૌપ્રથમ જે ધાર્મિક સામાજિક સુધારણાના આંદોલન શરૂ કરનાર વ્યક્તિ હતા તો હતા એ રાજા રામમોહન રાય. આપણે રાજા રામમોહન રાય વિશે જોશું, થોડું ઘણું રાજા રામમોહન રાય વિશે જોશું. રાજા રામમોહન રાય છે એનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના જે હુગલી જિલ્લામાં રાધાનગર નામનું ગામ આવેલું છે, બરાબર. એ ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. અને રાજા રામમોહન રાયનું લગ્ન છે, બરાબર, એના લગ્ન છે એ બાળપણમાં જ કરવામાં આવેલા હતા. અને વળી તેમના ભાઈનું અવસાન થતાં, બરાબર, તેની ભાભી સતી થયા એટલે કે રાજા રામમોહન રાય છે એના ભાઈનું અવસાન થાય છે અને એની જે ભાભી છે એ સતી થઈ જાય છે. આ ઘટનાને રાજા રામમોહન રાયને ખૂબ અસર કરી હતી, બરાબર. આ ઘટના જોઈને રાજા રામમોહન રાયને ખૂબ જ દુઃખ થયું હતું. તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરે આ જે રિવાજો છે એનો ઉગ્ર એટલે કે સૌથી મોટામાં મોટો વિરોધ કરેલો હતો અને એ માટે આંદોલન પણ એને ચલાવ્યા હતા. જેમ કે મેં કીધું કે શું કહેવાય, જે સતી પ્રથા છે એમાં પતિની ચિતાની સાથે સાથે જે પત્ની છે એને પણ મારી નાખવામાં આવે, બરાબર. એ બાળકીને દૂધ પીતી એટલે કે બાળકીનો જન્મ થાય એટલે દૂધના ઉકળતા તપેલામાં નાખીને મારી નાખવામાં આવે. બાળ લગ્ન છે, આવા ઘણા બધા જે રિવાજો છે એને દૂર કરવા માટે એને ઘણા બધા આંદોલનો ચલાવ્યા હતા. તેમણે ઈસવીસન 1821માં છે બંગાળીમાં સંવાદ કૌમુદી, બરાબર, આ નામ છે સંવાદ કૌમુદી નામનો એક છે, બરાબર, એને લખેલો હતો. અને ઈસવીસન 1822માં છે ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર, ફારસી ભાષા છે એમાં મીરાત ઉલ અખબાર નામનો જે સમાચાર પત્ર છે એ શરૂ કરેલા હતા. 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના જે સમાચાર પત્ર છે એ શરૂ કર્યા હતા. અને ઈસવીસન 1828માં છે બ્રહ્મોત સમાજની સ્થાપના કરેલી હતી. રાજા રામમોહન રાયે છે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી, બરાબર. રાજા રામમોહન રાય છે એને કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી. તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારી
વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા, બરાબર, આવી જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરેલી હતી. બરાબર, બ્રિટિશ સરકારે જે વખતે હતી એ વખતે એને આ બધા કાર્ય માટે બ્રિટિશ સરકારને ભલામણ એટલે કે એને આજીજી કરી હતી. રાજા રામમોહન રાયે છે સતી પ્રથા જે છે, બરાબર, એને અટકાવવા માટે એના વિરોધમાં છે એને ઝુંબેશ એટલે કે એક પ્રકારની ચળવળ ચલાવેલી હતી. અને તેના પરિણામે છે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે છે, બરાબર, અંગ્રેજ એક ગવર્નર હતો, એનું નામ છે વિલિયમ બેન્ટિક, એને સતી પ્રથા ઉપર છે પ્રતિબંધ મૂકતો કાયદો બનાવ્યો હતો. આમ રાજા રામમોહન રાયે 19મી સદીમાં ભારતની નવજાગૃતિ, બરાબર, આવી રીતે છે 1922માં રાજા રામમોહન રાયે 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટે સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો હતો. અને દિલ્હીના બાદશાહ છે, બરાબર, પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાયને ઈસવીસન 1830માં એને ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. અને ઈસવીસન 1833માં બ્રિસ્ટોલ મુકામે તેનું અવસાન થયું હતું. બરાબર, ઈસવીસન 1833માં છે બ્રિસ્ટોલ નામનું એક ગામ છે ઇંગ્લેન્ડમાં, ત્યાં તેનું અવસાન થયું હતું. અને બ્રહ્મોસ સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપેલો હતો. અને હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા હતા. બરાબર, હિન્દુસ્તાનમાં જે ધર્મના એકદમ જળમૂળથી જકડાયેલા હતા અને અંધશ્રદ્ધાવાળા જે વિચારો હતા એને દૂર કરેલા હતા. ત્યારબાદ છે દયાનંદ સરસ્વતી. આપણે દયાનંદ સરસ્વતી વિશે થોડું ઘણું જાણશું. આ પણ એક મહાન સુધારક જ છે. દયાનંદ સરસ્વતીનો જન્મ છે સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે નાની વયે જ મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાઈ ગઈ હતી. બરાબર, જ્યારે દયાનંદ સરસ્વતી નાના હતા ત્યારે જ એને આ બધી મૂર્તિ પૂજા અને કર્મકાંડની જે બિનઉપયોગિતા કે જે ઉપયોગ વગરના છે એની એ સમજાઈ ગયું હતું. તેમણે અગત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો હતો. બરાબર, તેમણે સત્યની શોધમાં એટલે કે સચ્ચાઈની શોધ કરવા માટે એને ગૃહનો ત્યાગ એટલે કે એને ઘરનો ત્યાગ કરેલો હતો. અને 15 વર્ષ સુધી છે એ દેશમાં પરિભ્રમણ, આખા દેશમાં એને ભ્રમણ કરી અને યોગનો અભ્યાસ કરેલો હતો. અને સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો એને અભ્યાસ કરેલો હતો. બરાબર, દયાનંદ સરસ્વતી છે એને સંન્યાસ લઈ લીધો હતો અને મથુરામાં સ્વામી વિરજાનંદ હતા એ દયાનંદ સરસ્વતીના ગુરુ છે. બરાબર, એની પાસે એને હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. અને સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કરેલો હતો. બરાબર, સમાજ રચના એને જ્ઞાતિવિહીન જે સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કરેલો હતો. અને શું કહે છે કે તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કરેલા હતા. બરાબર, કે જે વેદ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ બધા જે વેદ છે એ બધા 4 વેદમાં છે એને ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા અને તેમણે લોકોને છે વેદો તરફ પાછા વળો, બરાબર, એનો બોધ આપેલો હતો. કે જે વેદમાં આપેલું છે 4 હિન્દુ ધર્મના જે વેદ છે એમાં આપેલું છે એના તરફ તમે પાછા વળો અને એમાં જે તમને ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કરાવેલા છે એ જ અપનાવો. બીજા કોઈ પણ પ્રકારના અંધશ્રદ્ધા જેવા રિવાજો અપનાવો નહીં. અને શું કહે છે કે તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી હતી. અને તેમણે એવું જણાવ્યું છે કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી. અને તેમણે અકેશ્વરવાદનો બોધ આપેલો હતો. અકેશ્વરવાદ એક બોધ નામનો એક બોધ એને આપેલો હતો. અને તેને હિન્દી ભાષામાં બોધ આપતા હતા. બરાબર, દયાનંદ સરસ્વતી છે એ હિન્દી ભાષામાં છે બોધ આપતા
હતા અને શું કહે છે કે તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા અને જેટલા તેના જે વિચારો હતા એ બધા દેશના જેટલા લોકો છે તેના સુધી પહોંચી શક્યા. અને દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરેલી હતી. આર્ય સમાજ નામની સ્થાપના કોણે કરી હતી? તો કે દયાનંદ સરસ્વતીએ છે આર્ય સમાજની સ્થાપના કરી હતી. ઈસવીસન 1875માં કરી હતી. બરાબર, ઈસવીસન 1875માં છે આર્ય સમાજની સ્થાપના કરેલી હતી. લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન ને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો. બરાબર, દયાનંદ સરસ્વતી છે એને જે આર્ય સમાજની સ્થાપના કરી હતી 1875માં, તેનો લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં છે આર્ય સમાજનો સૌથી વધારે ઝડપથી પ્રચાર થયો હતો. અને શું કહે છે કે તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું. બરાબર, એના લીધે છે એકદમ ઝડપથી સામાજિક પરિવર્તન આવે છે. અને આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી, જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્લા મુકાયા. શું કહે છે કે પહેલાં છે ને લોકોને જબરદસ્તીપૂર્વક કોઈ પણ બીજો ધર્મ અપનાવવા માટે ફોર્સ કરવામાં આવતા. બરાબર, એટલે હિન્દુ લોકો હોય એને બીજો કોઈ પણ ધર્મ અપનાવવા માટે ફોર્સ કરવામાં આવતો. આવા લોકો માટે જે હિન્દુ ધર્મમાં પાછા આવવા માગતા હોય એના માટે શુદ્ધિ ચળવળ નામનું એક એને ચાલુ કર્યું હતું. બરાબર, અને એના કારણે છે જે લોકોએ હિન્દુ ધર્મ પરધર્મ એટલે કે હિન્દુ ધર્મ સિવાય બીજો ધર્મ અપનાવ્યો હોય એને પાછા આવવા માટે હિન્દુ ધર્મના દ્વાર છે પ્રથમ વખત ખુલ્લા મૂકવામાં આવેલા હતા. સ્વામી દયાનંદ સરસ્વતી છે એના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ જેટલી જે ચાલુ હતી, બરાબર, એ બધી એને પ્રવૃત્તિઓ આ ત્રણેય વ્યક્તિઓએ ચાલુ રાખેલી હતી. અને સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું હતું. અને આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી હતી. આર્ય કન્યા વિદ્યાલય મતલબ કે ગર્લ્સ માટેની સ્કૂલ, બરાબર, જે શરૂ કરવામાં આવેલી હતી, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું. આ હતા દયાનંદ સરસ્વતી. હવે આપણે રામકૃષ્ણ પરમહંસ વિશે જાણશું. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા. બરાબર, રામકૃષ્ણ પરમહંસ છે એ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર તરીકે ઓળખાતા અને બધા જ ધર્મ અને સત્યને પામનાર એક મહાન સંત અને સુધારક હતા. અને તેમનો જન્મ છે બંગાળાના હુગલી જિલ્લામાં કામરપુર ગામમાં થયેલો હતો. તેમને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો. તેઓ કોલકાતા પાસે છે શું કહે છે કે કોલકાતા પાસે એક દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિર છે, બરાબર, એના પૂજારી હતા. અને તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવા પ્રયત્ન કરેલો હતો. તેમના શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા હતા. કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી. બરાબર, દયાનંદ સરસ્વતી અને કેશવચંદ્ર સેન છે એની દયાનંદ સરસ્વતી અને જે કેશવચંદ્ર સેન, બરાબર, આ નામના જે મહાન ધાર્મિક અને સામાજિક સુધારકો હતા તેમની સાથે છે રામકૃષ્ણ પરમહંસની મુલાકાત થયેલી હતી. અને પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના જે બોધથી છે, બરાબર, પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં છે પુનઃ શ્રદ્ધા પેદા થઈ, એટલે કે ફરીથી પોતાના ધર્મ અને પોતાની જે સંસ્કૃતિ છે એમાં શું કહે છે કે શ્રદ્ધા પેદા થાય, એટલે શ્રદ્ધા જાગી જાય છે. ત્યારબાદ જોશું સ્વામી વિવેકાનંદ. બરાબર, નરેન્દ્રનાથ દત્ત ઈસવીસન 1863માં જન્મ અને 1902માં તેમનું મૃત્યુ. નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્થાનક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવેલા હતા.
બરાબર. આ દયાનંદ સરસ્વતી છે એનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત. એ બંગાળી સ્થાનક રામકૃષ્ણ પરમહંસ છે એના સંપર્કમાં આવેલા હતા અને રામકૃષ્ણએ નરેન્દ્રની જ્ઞાન પીપાસાથી તૃપ્તિ કરેલી હતી અને નરેન્દ્ર છે એ રામકૃષ્ણના શિષ્ય બન્યા હતા અને રામકૃષ્ણ છે એના શિષ્ય બનેલા હતા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ ધારણ કર્યું હતું. અહીંયાથી છે નરેન્દ્રનાથ દત્તનું નામ છે સ્વામી વિવેકાનંદ પડે છે. ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી એ બનેલા હતા અને સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપેલો હતો. તેમણે ભારતના યુવાનોમાં છે બરાબર ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરેલી હતી કે ભૂતકાળમાં જે મહાન સુધારકો થઈ ગયા તેના પર તમે ગૌરવ કરો બરાબર એ અને ભવિષ્ય માટે તમે તમારી શ્રદ્ધા જાગૃત કરાવી. અને તેમણે ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સ નામના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી અને તેમાં તેમણે છટાદાર ભાષણ દ્વારા એટલે કે એકદમ આમ પ્રભાવિત કરી દે તેવા ભાષણ દ્વારા છે ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને તેમણે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કરેલો હતો. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો બરાબર એનું જે સૂત્ર છે એ આપેલું હતું. અને સ્વામી વિવેકાનંદે છે ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હતી અને આ મિશનને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા એટલે કે માણસોની સેવા કરવાનો આદર્શ અપનાવેલો હતો. અને રામકૃષ્ણ પરમહંસ છે બરાબર એના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવા એના નામના સૂત્રના મિશનને અમલ કરાવેલો હતો. દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવા કરવાનું કાર્ય કરવામાં આવે છે બરાબર. આ જે રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી તેમાં દેશમાં શાળાઓ ખોલી હતી અને દવાખાના દ્વારા સેવા આપવાનું કાર્ય કરવામાં આવતું હતું અને આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત કરે છે. હજી સુધી પણ આ જે મિશનની શાખાઓ છે એ ભારતમાં અને દેશ વિદેશમાં પણ કાર્ય કરે છે. આપણા રાજકોટમાં જ છે બરાબર. અહીંયા આશ્રમ આવેલો છે બરાબર રામકૃષ્ણ આશ્રમ એ જે દયાનંદ સરસ્વતીનું જે છે રામકૃષ્ણ મિશન મઠ એની જે સ્થાપના કરેલી હતી એમાંથી જ એનું જ એક કાર્ય કરતું કામ છે બરાબર. ત્યારબાદ છે આપણે જોશું મુસ્લિમ સમાજમાં છે સુધારાની ચળવળ કેવી રીતે થઈ. આપણે અત્યાર સુધી હિન્દુ ધર્મનું જોયું, હવે મુસ્લિમ ધર્મનું જોશું. ત્યારબાદ છે મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ. 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીઅતુલ્લાહ જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોને સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો હતો બરાબર. 19મી સદીની શરૂઆત જ્યારે થઈ ત્યારે ઉત્તર પ્રદેશનું એક રાયબરેલીનું ગામ છે બરાબર. ત્યાંના સૈયદ અહમદ ખાન અને બંગાળના જે શરીઅતુલ્લાહ જેવા જે લોકોની આગેવાની હેઠળમાં મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો હતો. તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવેલી હતી અને તેઓ જે છે માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું અને તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવેલું હતું. આજે કોઈને છે મુસ્લિમ ધર્મ અને જે શુદ્ધ કરવા માટે મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિ શુદ્ધ અને મજબૂત કરવા માટે છે એને વહાબી આંદોલન છે એ ચલાવેલું હતું.
અને વહાબી આંદોલનના વહાબી આંદોલન હતું એના બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારો પ્રભાવ થતા અંગ્રેજી શિક્ષણનું પણ પ્રમાણ વધેલું હતું અને ઉલ્લેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા હતા. તેથી મુસલમાનો શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક સમય સુધી ચાલ્યો નહીં. ત્યારબાદ સર સૈયદ અહમદ ખાનનો જન્મ છે, બરાબર. આપણે સર સૈયદ અહમદ ખાન વિશે જોવાનું છે. સર સૈયદ અહમદ ખાન છે એનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા. કંપની સરકાર મતલબ બ્રિટિશરોની જે કંપની હતી, બરાબર, એની જે સરકાર હતી એની નોકરી કરતા હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા, બરાબર. એ સમયમાં એ કંપનીને વફાદાર રહ્યા હતા અને ઈસવીસન 1869માં નિવૃત્તિ થઈ ગયા, બરાબર. ઈસવીસન 1869માં તે નિવૃત્ત થઈ ગયા અને નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા હતા. અને શું કહે છે, તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈ તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ઈસવીસન 1870માં તહઝીબ ઉલ અલ્લાખ, બરાબર, તહઝીબ ઉલ અલ્લાખ નામનું એક સામયિક એટલે કે એક જાતનું સમાચાર પત્ર શરૂ કરેલું હતું અને ઈસવીસન 1857માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરેલી હતી, જે અલીગઢમાં મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. તેમણે અંગ્રેજી સાહિત્યમાં અને વિજ્ઞાનના ગ્રંથોમાં ઉર્દૂમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવેલા હતા, બરાબર. એને છે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથો છે એને ઉર્દૂમાં અનુવાદ મતલબ કે એને ઉર્દૂમાં ભાષાંતર કરીને મુસલમાનોને પાશ્ચાત્ય સંસ્કૃતિથી પરિચિત કરાવેલા હતા અને તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથો ઉર્દૂમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય કરાવ્યા, બરાબર. તેણે બુરખા પ્રથા અને બાળલગ્નનો વિરોધ કર્યો હતો. આપણે જેમ હિન્દુમાં બાળલગ્ન હતો, બરાબર, બાળલગ્નની પ્રથા હતી, એવી રીતે મુસલમાનમાં પણ બાળલગ્નની પ્રથા હતી. તેનો વિરોધ કર્યો અને બુરખા પ્રથા કે મુસલમાનની જે લેડીઝ છે, બરાબર, સ્ત્રીઓ છે, એ લોકો હંમેશા બ્લેક કલરનો બુરખો પહેરતી. એ બુરખા પ્રથા અને બાળલગ્નનો એને વિરોધ કરેલો હતો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી હતી કે જે વિધવા થઈ ગઈ છે જે સ્ત્રીઓ એના ફરીથી લગ્ન કરાવવા અને તેઓને ફરીથી સ્ત્રીઓને જે છે કેળવણી આપવી, બરાબર, એની શરૂઆત કરેલી હતી. આ હતો મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ, બરાબર. ત્યારબાદ છે શીખ સમાજ. 19મી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કરેલા હતા, બરાબર. 19મી સદીમાં જે હિન્દુ સમાજમાં અને મુસ્લિમ સમાજમાં જે પણ સુધારા થયા હતા તેનાથી 19મી સદીમાં શીખ સમાજને પણ ખૂબ જ પ્રભાવિત કરેલા હતા. અને શું કહે છે કે ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી હતી, બરાબર. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ, આ એક નાની સમિતિ છે, એની રચના કરવામાં આવી હતી અને શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ, બરાબર, કોલેજનું નામ છે ખાલસા કોલેજ, જે અમૃતસરમાં આવેલી છે તેની અને તથા શાળાઓ સ્થાપવામાં આવેલી હતી. આ હતું શીખ સમાજ. ત્યારબાદ જોશું પારસી સમાજ. પારસી સમાજ અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનો છે એને ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા-ઈ મઝદયરબન સભા, બરાબર, રહનુમા-ઈ મઝદયરબન સભાની સ્થાપના કરેલી હતી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા અને આ સંસ્થાએ રાશદ ગોફતાર નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા અને આંદોલનને વેગવંતું બનાવ્યું હતું. આ જે છે ચિત્ર છે એ દાદાભાઈ નવરોજીનું છે, બરાબર. અને શું કહે છે કે કે.આર. કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કરેલું હતું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂકેલો
હતો. તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો હતો અને તથા વિધવા વિવાહને ઉત્તેજન આપેલું હતું. અને મલબારીના પ્રયત્નોના લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડેલો હતો. બરાબર, ઈસવીસન 1891માં છે બાળ લગ્નનો વિરોધ બધા કરવા માંડ્યા એટલે સરકારે છે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમિત વય એટલે કે અમુક ઉંમર નક્કી કરવામાં આવી કે આ ઉંમરે જ આ લોકોના લગ્ન કરવા એવી કાયદો એક બનાવેલો હતો. ત્યારબાદ છે જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા હતા. બરાબર, જે દલિત લોકો હોય એનો અને સ્ત્રીઓના પ્રશ્નો છે એ સૌથી પહેલાં એને લીધેલા હતા. અને ઈસવીસન 1857માં તેમણે પૂનામાં કન્યા શાળા શરૂ કરેલી હતી. આ જે ચિત્ર જોવો છો એ જ્યોતિબા ફૂલેનું છે. અને તેમણે વિધવાઓને પુનર્લગ્ન કરવામાં પણ મદદ કરેલી હતી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે તેને પડકાર ફેંક્યો કે પહેલાં છે ને સમાજમાં બ્રાહ્મણોનું જ આધિપત્ય ચાલતું એટલે કે બ્રાહ્મણોનું જ ચાલતું, એની સામે એને પડકાર ફેંક્યો અને લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરેલી હતી. ત્યારબાદ છે ઠક્કર બાપા. આ જે ચિત્ર છે એનું એ જે ફોટો છે એનું નામ છે ઠક્કર બાપા. બરાબર, ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવા આપેલી હતી. બરાબર, ગાંધીજીએ છે અખિલ હિન્દ હરિજન સંઘના નામની સ્થાપના કરેલી હતી. એમાં ઠક્કર બાપાએ છે મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવા આપી હતી અને હરિજનોમાં ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો હતો. તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું અને અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જે જન્મ છે, આ જે ઠક્કર બાપા છે એનું નામ છે અમૃતલાલ ઠક્કર. તમને MCQમાં ખાલી જગ્યામાં પૂછાય કે ઠક્કર બાપાનું મૂળ નામ શું હતું, તો તમારે કહેવાનું કે અમૃતલાલ ઠક્કર. એનું નામ, એનું નિકનેમ એટલે કે હુલામણું નામ છે ઠક્કર બાપા. બરાબર, એનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869માં થયો હતો. તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા કે તે પોતાને કામને મહત્વ આપતા એવા એક સેવક હતા. તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવેલી હતી. ઇજનેરી મતલબ એન્જિનિયરિંગની ડિગ્રી છે એ મેળવેલી હતી અને સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરેલી હતી. અને ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની, બરાબર, પંચમહાલ ભીલ સેવા મંડળ, ભીલ મતલબ આદિવાસીઓની જે સેવા મંડળની છે સ્થાપના કરેલી હતી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું હતું. અને ઠક્કર બાપા તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાંથી તેમજ કુટેવો અને વહેમતીમાંથી મુક્ત કરેલા હતા. બરાબર, ભીલોને છે ઠક્કર બાપાએ દારૂ તથા અન્ય બદીઓ મતલબ અમુકને કંઈ પણ એક જાતનો નશો કરવાની ટેવ હોય, આદત હોય. બરાબર, એવી કુટેવો એટલે કે ખરાબ ટેવોમાંથી અને વહેમોમાંથી મુક્ત કરેલા હતા. અને ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી તેમને રેટિયા કાઢતા કર્યા અને કુટીર ઉદ્યોગોમાં પણ સામેલ કરેલા હતા. અને સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા હતા. અને ગાંધીજીએ છે અસ્પૃશ્યતા નિવારણને મહત્વ આપતા કે બરાબર કે અસ્પૃશ્યતા જે ચાલતી હતી એને દૂર કરવી એને મહત્વ આપતા હતા અને પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. આ હતો આપણો પાઠ 1, ધાર્મિક અને સામાજિક જાગૃતિ. બરાબર, આમાં આપણે જેટલા લોકોએ હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, શીખ ધર્મ, પારસી ધર્મ, આ બધા સમાજ છે એમાં લોકોએ કેવા મહાન સુધારકો થઈ ગયા ને કેવા સુધારા કર્યા અને કેવા સ્થાપનાની રચના કરી. બરાબર, કેવી સંસ્થાઓ સ્થાપી તેના વિશે જોયું. આ તો પાઠ 1, ધાર્મિક સામાજિક જાગૃતિ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.